રામ રામ મારા ડાયરાને મૂડો ભર્યા વાણી. આજે હું તમને રામાયણની એક સરસ મજાની વાત કહેવાનું છું. એક દિવસ રામ ને સીતા વનમાં જતા હતા. તો સીતાને ખૂબ તરસ લાગી અને સીતા રામને કહે છે, રામ મને તરસ લાગી છે. તો રામ દૂર દૂર સુધી જોવે છે પણ કે પાણી નથી મળતું. એટલામાં એક મોર આવે છે અને કહે છે, પ્રભુ શું જોવો છો? તે પ્રભુ કહે છે, સીતાને તરસ લાગી એટલે હું એના માટે પાણી ગોતું છું. તે મોર કહે, મારી પાછળ પાછળ આવો. એટલે મોર એના પંખમાંથી એક એક પીછા ફેંકતો જાય અને રામ એની પાછળ પાછળ હાલતા જાય છે. તે એટલામાં એક મોટું સરોવર આવે છે. રામ સીતાને પાણી પીવડાવે છે અને તે બાજુ મોરના બધા પીછા કરી જવાથી મોરનું મૃત્યુ થાય છે. અને રામ મોરના ખોળામાં લઈને કહે છે, આગલા જન્મમાં હું તારું ઋણ જરૂર ચૂકવીશ. તે આગલા જન્મમાં રામે કૃષ્ણ અવતાર લઈ મોર પીછે મુગટ માથે ધરાવીને મોરનું ઋણ ચૂકવ્યું. જો જીવનનો પાલન અર્પણ આવી રીતના ઋણ ચૂકવે તો આપણે પણ કોઈનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં. આ 7 કાંડ અને 24,000 શ્લોકની રામાયણ પહેલા હનુમાનજીએ લખી છે અને પછી વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે લખી છે. આ રામાયણ એક એવી શાસ્ત્ર છે જે આપણે ગળથુતીમાં બીધી છે. અને રામાયણ એક એવી ગાથા છે જે મેં ને તમે આપણી માને ઉદયમાં રહીને સાંભળેલી છે. એટલે મારા માટે રામાયણ એટલે ખાનદાની કુમારી અને ખમેરીની સંસ્કૃતિ. રામાયણ એટલે રીત રિવાજ અને રજવાડાની સંસ્કૃતિ. રામાયણ એટલે અર્પણ દર્પણ અને સમર્પણની સંસ્કૃતિ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય.